સ્વામિનારાયણ અરે તારીખ આજે 23 જુલાઈ 2025 છેલ્લા લગભગ 5 દિવસ આપણે ગધેડા મધ્યનું 10મું વચનામૃત જોયું, પણ હવે આજથી પાછા આપણા જે રોજનો અનુક્રમ છે એ મુજબ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે શરૂ કરીએ. એમાં આપણે ગયા વખતે આ એક સત એ અનુભૂતિ પોતે જ અને તે સ્વયં પ્રકાશ એ મુદ્દો શરૂ કરવાના હતા. એની આગળ આપણે ગયા વખતે જે છેલ્લે મુદ્દો ચાલેલો કે ભાઈ કારણ છે, કારણ કે વ્યાવર્તમાન એ મુદ્દો જોયો. બરાબર. હવે અત્યારે આ બધું જ અદ્વૈત વેદાંત સંબંધી ચાલે છે, એટલે ઘણા લોકોને એમાં થોડોક અસંતોષ છે કે ઘણાને એવું થાય કે આ બધું શું ચાલી રહ્યું છે. પણ એ અસંતોષની જે તમારી અનુભૂતિ જે છે ને, તે જ્યારે રામાનુજ વેદાંત શરૂ થશે ને, આનું વ્યવસ્થિત નિરાકરણ આવશે ત્યારે તમને આનંદ થશે કે ઓહો આ કેટલું સરસ છે. એટલે એ સમજવા માટે પહેલાં આ શાંકર વેદાંત જે છે જગતગુરુ શંકરાચાર્યનું એને પૂર્વ પક્ષમાં રાખેલું છે. એટલે એ પહેલાં સમજવું એટલે જરૂરી છે કે તમને આ સમજશો તો રામાનુજ વેદાંત જે શ્રીજી મહારાજે આપણું આધ્યાત્મ શાસ્ત્ર તરીકે જેનો સ્વીકાર કરેલો છે 100મા શ્લોકને વિશે, એ તમને એનું મહાત્મય સમજાશે. એટલે આ સમજાવેલું છે. સમજો. બરાબર. કે આ બધું આટલું બધું અટપટું છે ને આ બધું છે, એના કરતાં આપણું કેટલું સીધું સાદું સરળ ભગવાને કહ્યું છે, અને સચોટ છે પાછું, એકદમ ગળે ઉતરી જાય એવું. બરાબર. ચાલો. અત્રે તમે કહેશો કે કેવલ સત્તો અનુભૂતિનો વિષય છે અને તેથી અનુભૂતિથી એ ભિન્ન છે. આનો ઉત્તર કે ના, એમ નથી. સત બ્રહ્મ જે છે એને એ લોકો શું કહે છે? સત કહે છે. બરાબર. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એમાં બ્રહ્મ જે છે એટલે જે આપણે ભગવાન જેને કહીએ એને એ લોકો અદ્વૈતીઓ જે બ્રહ્મ કહે છે, એ બ્રહ્મ એમ કહે કે ફક્ત કેનો વિષય છે? અનુભૂતિનો વિષય છે. તો હવે અનુભૂતિનો વિષય હોય તો બ્રહ્મ અને અનુભૂતિ બે તો અલગ અલગ વસ્તુ છે ને. બ્રહ્મ અને બ્રહ્મની અનુભૂતિ. તો ભાઈ અદ્વૈત કાથી રહ્યું? બે થઈ ગયું ને, એક બ્રહ્મ ને એક એની અનુભૂતિ. એટલે શું કહ્યું કે ભાઈ બ્રહ્મ એટલે કેવલ સત એ તો અનુભૂતિનો વિષય છે, તો તેથી અનુભૂતિથી એ ભિન્ન છે એટલે જુદું છે. તો આનો ઉત્તર કહે કે ના, એમ નથી. ભેદ પ્રત્યક્ષનો વિષય થતો નથી અને તેનું નિરૂપણ અશક્ય છે. એ શું કહે છે કે એ સતની જે અનુભૂતિ થાય છે એનો પ્રત્યક્ષ તમે અનુભવ નહીં કરી શકતા. પ્રત્યક્ષમાં તમને જે અનુભૂતિ થાય તે જ બ્રહ્મ છે, જે બ્રહ્મ છે તે જ અનુભૂતિ છે. એ લોકો એવું કહે છે. એટલે એમાં ભેદ જે છે તે પ્રત્યક્ષ તમે એનો ભેદ જે છે એનો અનુભવ નહીં કરી શકતા. બરાબર. એટલે ભેદ એટલે શું? બ્રહ્મ અને એની અનુભૂતિ. એટલે બે જુદું જુદું થયું એટલે ભેદ થયો ને. બરાબર. કોણે એવી દલીલ કરી? આપણાવાળા એવી દલીલ કરે કે ભાઈ તમે એમ કહો છો કે એક અભેદ જ છે, બ્રહ્મ જે છે તે અભેદ છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. તો સત જે છે તેની અનુભૂતિ થાય. સત એટલે બ્રહ્મ. હવે એની અનુભૂતિ થાય, તો હવે અનુભૂતિ થાય તો એ અનુભૂતિ કોની થઈ? તો સતની થઈ કે બ્રહ્મની થઈ. તો એ સત અને એની અનુભૂતિ, તો અનુભૂતિ આખી બીજી વસ્તુ થઈ ને. એ લોકો કહે કે ના, અનુભૂતિ બીજી વસ્તુ નથી, કારણ કે જે અનુભૂતિ જે છે તે બ્રહ્મની જ છે. તો એમાં ભેદ એનો પાડવો, પ્રત્યક્ષ ભેદ પાડવો અશક્ય છે. એ લોકો શું કહે? બ્રહ્મ છે તેની અનુભૂતિ થઈ તમને, એટલે બ્રહ્મ એ જ સત્ય અને એની જ અનુભૂતિ એમ. એટલે એ અનુભૂતિ જે છે તે બ્રહ્મથી કોઈ બીજી વસ્તુ નથી. એ અનુભૂતિ જે છે તે બ્રહ્મ જ છે પોતે. એવું કોણ કહે છે? શાંકર વેદાંતિઓ કહે છે, અદ્વૈતીઓ કહે છે. સમજો. બરાબર. જો આમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે જે તમને ગળે ઉતરે એવી ના હોય, પણ મમ્મી કારેલાનું શાક બનાવે, કંકોડાનું શાક બનાવે, ગળે ઉતરે એવું ના હોય, પણ આપણે ઉતારી જઈએ જ ને. બસ એમ ઉતારી જવાનું. ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ ભેદ પ્રત્યક્ષનો વિષય થતો નથી. ત્યાં ભેદ જે છે તે પ્રત્યક્ષનો વિષય થતો નથી. એ લોકો આવું કહે છે કે ભાઈ સત જે છે તે અનુભૂતિ છે, અનુભૂતિ સતથી જુદી નથી, એ પ્રત્યક્ષનો વિષય થતો નથી, એટલે તેનું નિરૂપણ અશક્ય છે. એટલે તમે એવું કહી ન શકો, એનું નિરૂપણ એવી રીતે ન કરી શકો કે આ અનુભૂતિ જે છે, મને જે અનુભૂતિ બ્રહ્મની થઈ એ બ્રહ્મથી જુદી છે, એવું તમે નિરૂપણ ન કરી શકો. સામાન્ય રીતે એ લોકો એવું કહે છે કે તમે જે જોવો છો એનું તમે નિરૂપણ કરો છો. તો તમે જે જોવો છો અને એનું જેનો તમને અનુભૂતિ થઈ એનું તમે નિરૂપણ કરો છો, તે જે જોવો છો જેની અનુભૂતિ થઈ તેનું નિરૂપણ કરો છો. એટલે એ ત્રણે એક જ વસ્તુ છે, એ જુદી નથી. એ લોકો એવું કહે છે. સમજ પડે છે? આપણે શું કહીએ છીએ
સત જે છે તે બ્રહ્મ છે અને એની અનુભૂતિ છે. તો તમે એવું કહ્યું કે અનુભૂતિનો વિષય છે, તો અનુભૂતિ અલગ વસ્તુ થઈ ને કોઈ? તે લોકો કહે કે ના, અનુભૂતિ એ અલગ વસ્તુ નથી, કારણ કે પ્રત્યક્ષ તમે એનો ભેદ જે છે એ સાબિત ન કરી શકો કે સત અને અનુભૂતિ બે અલગ છે. એમ જે સત છે એની જ અનુભૂતિ થાય છે. જો એ લોકો આ સત કહે તો આ એની અનુભૂતિ છે, એટલે એક કહે છે અભેદ. આપણે શું કહીએ આ સત છે ને આ એની અનુભૂતિ છે. સમજો, હું તમને એક સામાન્ય વાક્ય કહું, જલેબી. તો આ જલેબી છે અને આ જલેબીની અનુભૂતિ તમને અત્યારે જે થઈ તે મેં તમને યાદ કરાવી તે એની અનુભૂતિ, એ યાદ આવે જ ને, અનુભૂતિ થઈ. હવે અનુભૂતિ થઈ એટલે તમને જલેબી મળી નહીં ગઈ, એટલે જલેબીને એની અનુભૂતિ જુદી થઈ ને. સમજ પડે જ કે નહીં પડતી? આઈડિયા આવ્યો? આઈડિયા હવે સમજ પડે છે તમને હું જે કહેવા માગું જ તે? તમે બધા શૂન થઈ ગયેલા ને એટલે મને ઉદાહરણ આપવું પડ્યું જબરજસ્તીથી. એક છે જલેબી. હવે આ જલેબીની અનુભૂતિ તમને થઈ. હવે હું જલેબી બોલું એટલે તમને અનુભૂતિ થાય એની, સમજો. જ્યારે ખાધી હોય પછી એ તમને એની અનુભૂતિ થાય કે જલેબી આવી હતી, મીઠી લાગે, મજા આવી જાય ખાવાની. હવે તમને આ જલેબી છે હાથમાં અને આ બાજુ એની અનુભૂતિ છે, તો એ એની અનુભૂતિ થઈ ત્યારે જલેબી ન હોય તો પણ એની અનુભૂતિ તો થાય જ ને. તો જલેબીને એની અનુભૂતિ અલગ વસ્તુ થઈ ને. હવે સમજ પડે છે? આવું આપણે કહીએ છીએ, ત્યારે એ લોકો શું કહે છે? ના, જે જલેબી છે એની જ અનુભૂતિ છે, એટલે જલેબી ને અનુભૂતિ બે એક જ છે. હવે સમજ પડી? દૂધપાક આપણે એમ કહીએ તો આ દૂધપાકની વાટકી છે, બરાબર. હવે તમારા મગજમાં અત્યારે દૂધપાકની અનુભૂતિ આવી ગઈ કે ભાઈ દૂધપાકનો અનુભૂતિ એટલે એનું ફિલિંગ કે ઓ દૂધપાક આવે આમ તેમ, પણ દૂધપાક થોડો જ સામે. આઈડિયા આવે છે તમને? તો દૂધપાક ને દૂધપાકની અનુભૂતિ બે અલગ વસ્તુ થઈ ને. તો અદ્વૈતીઓ તો બે માનતા જ નથી. તો તમે એમ કહો કે સત કેવું કે જે ભ્રમ જે છે તેને સત કેવું એ ફક્ત અનુભૂતિનો વિષય છે, તો એ અનુભૂતિ તો જુદી વસ્તુ છે ને એનાથી. જે સત જે ભ્રમ છે એનાથી એની અનુભૂતિ એ જુદી વસ્તુ છે, જેમ મેં તમને જલેબીને એની વાત કરીએ પ્રમાણે. પણ એ લોકો એવું નહીં કહેતા, એ લોકો આમ કહે છે, આપણે આમ કહીએ છીએ. અમારા ઈશારા સમજજો, કારણ કે આમાં ઈશારા મેઇન છે. હું બોલું એટલો ઓડિયો વિડીયો ઇફેક્ટ સમજજો. બરાબર? આપણે શું કહીએ છીએ? આ ભ્રમ છે, જે સત છે, બરાબર છે, આ એની અનુભૂતિ છે. તો આ બે અલગ અલગ વસ્તુ થયું. દાખલા તરીકે ઘનશ્યામ મહારાજના દર્શન તમે પ્રત્યક્ષ કરો છો તો એ દર્શન કર્યા. હવે અહીંયા બેઠા બેઠા યાદ કરો તો એની અનુભૂતિ છે ને. હમણાં અહીંયા યાદ કરો તો અનુભૂતિ હોય તો અહીંયા કાં ઘનશ્યામ મહારાજ છે? ઘનશ્યામ મહારાજ તો સામે છે. એની અનુભૂતિ અહીંયા પણ થાય તમને. અરે ઘરે પણ થાય કે આજે લાલ કલરના કે મરૂન કલરના વાઘા પહેરેલા, તો રાત્રે સૂઈ જાવ ત્યારે સવારે ઉઠો ને એ મૂર્તિને યાદ કરો તો તમને આવે યાદ મરૂન કલરના વાઘા, 100% આવે. તો તમે ઘરે જ્યારે સવારે ઉઠીને એ મૂર્તિનું ધ્યાન કરો ત્યારે એની અનુભૂતિ જ થાય જ ને. ઘનશ્યામ મહારાજ તો રામપુરા હોય છે, એટલે એ ને એની અનુભૂતિ બે અલગ વસ્તુ થઈ ને. સમજ પડે છે? હવે પડી ને? બસ, એટલે આવું કહેવા માંગીએ છીએ. હવે બરી ગયા સમજ? એટલે તમે કહો કે આ અનુભૂતિ કા નવું પિક્ચર આવી ગયું બાજુ, પછી તો આવે અદ્વૈતીઓ શું સીધી રીતે નહીં પકડાય ને, એટલે બધી આડી તેરી નવી નવી પિક્ચર કાઢ્યા કરે. આપણે એને ધીરે ધીરે સોલ્વ કર્યા કરવાની આ પ્રમાણે. બરાબર? ચાલો, એટલે શું કહ્યું? એ જ કારણથી સત અનુભૂતિનો વિષય છે એમ કહેવું પણ પ્રમાણથી સાબિત થઈ શકતું નથી. સત એ અનુભૂતિ પોતે જ છે. જો છે ને, અનુભૂતિનો વિષય નથી, સત એ અનુભૂતિ પોતે જ છે. એ લોકો આવું કહે કે જલેબી અને એનો અનુભૂતિ એટલે એક પોતે જ છે એમ. ત્યારે આપણે શું કહીએ છીએ? જલેબી અને એની અનુભૂતિ બે અલગ અલગ. એ લોકો શું કહે? સત એ જ અનુભૂતિ છે. મેં તમને કહ્યું ને, એ લોકો એમ જ કહેશે. મારા મગજમાં આખું અદ્વૈત વેદાંત છે ને તે આમ પેલું આમ ફિટ થઈ ગયું છે. એ લોકો શું દલીલ કરે એ બધું આમ ફિટ થઈ ગયું છે અંદર કે આવું જોઈએ એમ. એ આવું જ કહેશે. તમે કોઈ માણસને ઓળખતા હો, પછી એની જોડે ફોન પર વાત કરો ને તો એ બે વાક્ય બોલે એટલે તમને ખબર હોય ત્રીજું શું બોલશે. સુરતી બોલતો હોય તો ખબર હોય એકમના ગાળ બોલશે. બરાબર? મીઠી બહુ પ્રેમ, હે? હા, એટલે ગાળથી શરૂ કરે ને ગાળમાં જ એન કરે છેલ્લે. સમજો? એટલે તમને ખબર જ હોય, એટલે તમને ખોટું નહીં લાગે. પછી તમને એમ કહે એની આદત છે, બોલે, હવે એનું કામ કરે છે, એના નિયમમાં છે. બરાબર? આપણે આપણા નિયમમાં રહેવાનું. બરાબર? ચાલો, હવે સાંભળો. હવે મુખ્ય વસ્તુ હવે આવે છે. સોરી, તેનું ખંડન આગળ એટલે શું છે? તેનું નિરૂપણ અશક્ય છે, એટલે એનો ભેદ જે છે તેનો વિષય થતો નથી, એનું નિરૂપણ અશક્ય છે. તે કારણથી એનું આગળ ખંડન થઈ ગયું છે. હવે એ ખંડન થઈ ગયું છે એવું કેમ એ લોકો કહે છે એ જોઈએ. એક જ મિનિટ. 107 અને 8. સત અને અનુભૂતિ બે એક જ છે, એકબીજાથી જુદા નથી, એ લોકો આવું કહે છે. બીજું, અનુભૂતિ સ્વતઃ સિદ્ધ છે. એટલે અનુભૂતિ સ્વતઃ સિદ્ધ એટલે શું છે? સત છે તે જ અનુભૂતિ છે, અનુભૂતિ છે તે જ સત છે.
એકબીજાથી જુદા નથી, આવું અદ્વૈતીઓ કહે છે. બરાબર? જલેબી છે તેની જ અનુભૂતિ છે, એટલે જલેબી ને અનુભૂતિ બે અલગ અલગ નથી, એ લોકો આવું કહે છે. બરાબર? તમને યાદ રાખવા માટે આ જલેબી કહ્યું છે. તમે કોઈ આ ઉદાહરણ બહાર જઈને ના આપતા, એ કંઈક આલા વેદાંતની અંદર જલેબીના ઉદાહરણ આપે છે આ લોકો. આપણે શું છે કે એને સર્વસામાન્ય કરવા માટે સામાન્ય ઉદાહરણથી સમજી લેવાનું. બરાબર? ચલો. કારણ કે એ અનુભૂતિ છે. સ્વતઃ સિદ્ધ સ્વયંપ્રકાશ હોવું એ અનુભૂતિનો સ્વભાવ છે. અનુભૂતિ પોતે પણ સ્વતઃ સિદ્ધ હોય છે, એ સ્વયંપ્રકાશ છે, એને બીજાની જરૂર નથી. બરાબર? એ લોકો આવું કહે છે. ચલો. અન્ય થકી એની સિદ્ધિ હોય તો એનું પોતાનું ઘટાદિકની માફક અનુભૂતિપણું જ ન બને. વળી અનુભૂતિને બીજા અનુભવની અપેક્ષા રહે એમ કલ્પવું અશક્ય છે. કેમ કે સ્વસત્તા પોતાના અસ્તિત્વથી જ એનો પ્રકાશ થાય છે. એવું કદી પણ જોવામાં આવતું નથી કે અનુભૂતિ હોય અને છતાં ઘટાદિકની માફક અપ્રકાશ રહે કે જેથી અનુભૂતિનો અન્યથી પ્રકાશ થતો માની શકાય. એટલે એ સ્વયંપ્રકાશપણું જે આપણે કહીએ એ પ્રમાણે જ કહીએ છીએ કે ભાઈ અનુભૂતિ જે છે તે સ્વયંપ્રકાશ છે. એટલે અનુભૂતિ જે બ્રહ્મની અનુભૂતિ જે છે તે સ્વયંપ્રકાશ છે. એટલે બ્રહ્મની અનુભૂતિ જે થાય છે તે અનુભૂતિને ઓળખવા માટે કોઈ બીજા ઘટાદિક પદાર્થની જેમ કોઈ બીજાની જરૂર પડતી નથી. ઘટાદિક પદાર્થની માફક એટલે શું? દાખલા તરીકે આ મોબાઈલ છે, તે ઘટ એવો પદાર્થ છે, તો મોબાઈલમાં ફંક્શન બધા અવેલેબલ છે, પણ એ ફંક્શન તમારે શીખવા હોય કે જાણવો હોય તો જે જાણતો હોય એની પાસે જઈને તમારે શીખવા પડે. એ સ્વયંપ્રકાશ નથી. મોબાઈલ પોતે નહીં બોલવાનો કે મારામાં આ ફંક્શન છે. ગમે એટલો સ્માર્ટફોન હોય ને એ તમને ડિરેક્ટ કરી શકે એકોર્ડિંગ ટુ તમે એના ફંક્શન જે કંઈ દબાવો તો કે આ દબાવો તે દબાવો, પણ એ બોલવાનો નથી. સમજો? કારણ કે એ સ્વયંપ્રકાશ નથી. સ્વયંપ્રકાશ હોવું એટલે શું છે એ સમજો પહેલાં. સ્વયંપ્રકાશ એટલે શું છે કે રાત્રે તમે સૂઈ ગયા, દાખલા તરીકે ફોર એન એક્ઝામ્પલ, રાત્રે 10 વાગે આપણે સૂઈ ગયા, સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 સાડા 4 ઉઠી ગયા. હવે 10 વાગ્યાથી માંડીને 4 સાડા 4 સુધી તમે જે સૂઈ ગયા એ લગભગ તમે જોવા જાઓ તો 6 સાડા 6 કલાક તમે એક અજ્ઞાન અવસ્થામાં હતા, જડ અવસ્થામાં, જ્યારે તમને તમારું પોતાનું પણ ભાન નહીં હતું. સૂઈ ગયા પછી થોડી આપણે કંઈ ખબર હોય છે કે આપણે કોણ છે, શું છે, વિષયોથી અંજાન, દુનિયાથી અંજાન, આપણે સૂઈ ગયા. પણ સવારે તમે ઉઠ્યા, પાછા સવારે તમે 4:30 ઉઠ્યા એટલે તમારી ઊંઘમાં જરા હો ત્યાં સુધી તો ઠીક છે, પછી છાલક બાલક નાખી મૂર્તિનું ધ્યાન બંધ કર્યું ને ઊભા થયા ને દૈહિક ક્રિયા કરીને બેઠા થયા, તો આપણામાંથી કોઈને એવો ડાઉટ જતો નથી કે રાત્રે જે સૂઈ ગયેલો તે ને અત્યારે ઉઠ્યો તે બેમાં કોઈ ફરક છે કે કોણ છે, કે હું કોણ છું. વચ્ચે 6-7 કલાક આપણે ડાર્ક પીરિયડમાં હતા કે જેમાં આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન ન હતું, એકદમ જડ અવસ્થામાં જ હતા. સમજો? તે છતાં આપણે ઉઠીએ જ તો કોઈ દિવસ એવી શંકા નહીં જતી કે હું કોણ છું. એ કેમ? કે આપણો આત્મા સ્થિર એવો આપણા હૃદયને વિશે રહ્યો છે અને એ આત્મા સ્વયંપ્રકાશ છે. એટલે એ હુંપણું જે છે ને કે હું, તો હું કોણ, તો એવો તમને ડાઉટ નહીં ગઈ જતો કે રાતે 10 સાડા 10 જે હું સૂઈ ગયેલો તે જ સવારે ઉઠ્યો છું. તમને ખબર જ છે જે રાતે સૂઈ ગયેલો તે પણ હું હતો, અત્યારે ઉઠ્યો પણ હું જ છું. એટલે તમારી સવારે 6-8 કલાકની જળ અવસ્થા પછી પણ કોઈ બીજાને એવું કહેવું નહીં પડતું કે તમે કોણ છો, કારણ કે તમે સ્વયંપ્રકાશ છો. વિજયભાઈને સવારે ઉઠે તો એવું કોઈ કહેવા નથી આવતું એલાર્મ કે કોઈ બીજું કે ઘરવાળી કે બાપા કે તું વિજય છે. એને ખબર જ છે ઉઠે ત્યારથી જ કે હું વિજય છું. અરે વિજય છે એવી જે દ્રઢતા જે છે એટલી ખતરનાક છે કે રાત્રે સ્વપ્નને વિશે પણ એને ઘણી વખત ખબર હોય છે કે હું વિજય છું. તમે જોજો ઘણી વખત સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા હોય ને ત્યારે આપણે આમ ઊભા થઈ જઈએ છીએ, તો ત્યારે આપણે જે ઊભા થઈએ જ ને એ પણ સ્વયંપ્રકાશપણું જ છે. એટલે આપણી પેલી મહારાજે સારંગપુરના વચનામૃતમાં કહ્યું ને કે ભાઈ એ જે સ્વપ્ન અવસ્થા છે એને વિશે જાગ્રત અવસ્થા છે. એટલે તમે જોજો સવારે જે પહેલાં છેલ્લા સપના આપે તમને બધા સ્વપ્ન યાદ હોય, કારણ કે એ તમારી અધકચરી એટલે સ્વપ્ન અવસ્થાની અંદર જાગ્રત અવસ્થા હોય એટલે તમને સ્વપ્ન યાદ હોય. પણ મિડ નાઇટ ડ્રીમ્સ હોય ને, જે અડધી રાત્રે સ્વપ્ન આવેલો હોય, તમે ભૂલી જાઓ, જોજો તમને યાદ જ નહીં હોય, કારણ કે એ સ્વપ્નને વિશે તમો ગુણી અવસ્થા હોય, બહુ થાકમાં હોવ તમે એટલે તમને યાદ જ નહીં રહી. હવે એ સ્વપ્ન તમને યાદ નહીં રહે એ બનશે. સમજો કેમ? સ્વપ્ન શું છે કે આપણા રોજબરોજના કાર્યક્રમમાં કોઈ ઘટના ઘટતી હોય નાની સરખી તમારી લે વેચની એવી ને, એ ઘટના તમે ભૂલી જઈ શકો છો. પણ રોજબરોજના કાર્યક્રમમાં જેમ તમે તમારી જાતને નહીં ભૂલતા, તેમ રાત્રે સૂઈ ગયા પછી સવારે ઉઠો છો તો પણ તમે તમારી જાતને નહીં ભૂલતા કે હું કોણ છું. આ કેમ એવું છે? કારણ કે આત્મા જે છે આપણો તે સ્વયંપ્રકાશ છે.
એને એનું પોતાનું જાણપણું ભગવાને એની સાથે જોડાઈને એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે, એનું સ્વયંપ્રકાશપણું, આત્માનું પોતાનું. એટલે એ આત્માને કોઈ દિવસ એવી જરૂર પડતી નથી કે એ કોણ છે એવું એને કોઈએ કહેવું પડે. એની પોતાની ઓળખાણ એને પોતાને છે જ. આ જ પ્રમાણે અદ્વૈતીઓ શું કહે છે કે પેલી જે અનુભૂતિ જે છે ને બ્રહ્મની, સત એવા બ્રહ્મની જે અનુભૂતિ જે છે એ પણ સ્વયંપ્રકાશ છે. એટલે એ અનુભૂતિને જણાવવા માટે ઘટાદિકની જેમ કોઈ બીજા પદાર્થની જરૂર નહીં પડતી. એટલે ઘટાદિક એટલે શું છે? આજે માહિક પદાર્થ જે કોઈ છે એને જાણવો હોય તમારે તો બીજા કોઈ ચેતન એવા વ્યક્તિની જરૂર પડે. કારણ કે ઘટાદિક પદાર્થ જે છે તે બધા કેવા છે? માયાના બનેલા છે. ભલે મોબાઈલ હોય કે ભલે સ્માર્ટ ટીવી હોય ને કે ભલે સ્માર્ટ મોબાઈલ હોય, પણ એના જે ફંક્શન જે છે તે તમારે જાણવો હોય તો કાં તમારે કોઈ બુક લેવું પડે, કાં તમારે યુટ્યુબ પર જવું પડે, કોઈને કોઈની મદદ લઈને તમારે એ પ્રમાણે એને ઓપરેટ કરતાં શીખવું પડે, કાં એના ગાઈડન્સથી તમે શીખો. સમજો. પણ એ પોતે એવું ન કહેશે કે ભાઈ હું આવી રીતે મને ચલવો. ટીવીમાં તમારી 500 ચેનલ દેખાય, પણ એ ઓપરેટ કોણે કરવાની? તમારે કરવાની. ચેનલ ભલે 500 દેખાય પણ ઓપરેટ તમારે કરવી પડે. ટીવી પોતે પોતાની જાતનો ઓપરેટ નહીં કરી શકે. સમજ પડે છે મારી વાતમાં? કેમ? ટીવી પોતે કયો વિષય છે તે ટીવીને નહીં ખબર. ટીવી સ્વયંપ્રકાશ નથી. ટીવીમાં હું પણ નથી રહ્યું કે હું ટીવી છું એવું ટીવીને નહીં ખબર. ગુલાબનું ફૂલ છે તો ગુલાબના ફૂલની સુગંધ ગુલાબને નહીં આવતી, તમને ને મને આવે છે. ગુલાબને એનું હું પણ નથી. કોઈ દિવસ કોઈ ગુલાબ એવું બોલ્યું કે હું બહુ સુગંધી છું, મને લઈ લે ને ભાઈ, એવું કોઈ ગુલાબ બોલે છે? કોઈ દિવસ ટીવી આપણે એવું કહીએ છીએ કે ઓહો આજે આ 15મી ચેનલ પર બહુ મસ્ત કાર્યક્રમ આવવાનો છે, મને ખોલો 15મી ચેનલ, ખોલો ખોલો ખોલો, એવું ટીવી કહી છે? કેમ? ટીવી સ્વયંપ્રકાશ નથી, એ જડ છે. એટલે એ ઘટ આદિ પદાર્થની માફક બીજા કોઈ વ્યક્તિની એને જણાવવા માટે જરૂર પડે એ અનુભૂતિ એવી નથી. આ ઘટ આદિ પદાર્થ જે કયા તે કોણ? આ ટીવી, આ મોબાઈલ, બીજી જે કોઈ વસ્તુ છે તે એને જાણવા હોય તો એ પોતે પોતાની જાતને જણાવી શકે નહીં. ગુલાબનો મોટો બગીચો હોય પણ એ બગીચામાં જે કોઈ ફૂલ છે તે એની સુગંધ તમને ને મને આવે, પણ એ બગીચામાં એ ફૂલ પોતે પોતાની સુગંધ લઈ શકતું નથી, કારણ કે એને પોતાનું હું પણ નથી. ત્યારે આપણે પોતાનું હું પણ છે. સમજજો. આપણે કોઈ એવી પરિસ્થિતિમાં ન કરે નારાયણ કે પૂર્વના પ્રારબ્ધ ખરાબ હોય ને પેલો બિચારો કોમામાં ચાલ્યો જાય ને ત્યારે એને કદાચ ખબર ન હોય, ભૂલી જાય કે હું કોણ છું. તે પછી એ અવસ્થામાં એવું બોલે છે કે હું, યાદશક્તિ ચાલી જાય, મેમોરી લોસ થઈ જાય તો એવું કહેતો હોય કે ભાઈ હું કોણ છું. તો એ પરિસ્થિતિનું પણ આમાં ભ્રમસૂત્રમાં એ કરેલું છે કે જીવાત્મા જ્યારે તમારો આ કંઠ પ્રદેશની ઉપર આવી જાય ત્યારે જે હૃદયને વિશેથી અહીંયા કંઠ પ્રદેશની ઉપર આવે ત્યારે એની મેમોરી લોસ થઈ જાય છે. એક્સિડન્ટ થાય છે ત્યારે જીવને ખબર નથી હોતી કે મારે આ શરીરમાં રહેવાનું છે કે નથી રહેવાનું. કારણ કે આ શરીરમાં જીવને રહેવાનું છે તે નક્કી એ નહીં કરતો. નક્કી કોણ કરે છે? ભગવાન કરે છે. એટલે ત્યારે ઘણી વખત પેલો માણસ જો જે પોતે પોતાની જાતને ન ઓળખતો હોય ને એવી રીતે બિહેવ કરે, બેશુદ્ધ અવસ્થામાં. પછી ધીમે રહીને એનું સ્થાપન પાછું એના હૃદયને વિશે થઈ જાય અને ત્યાં રહેવાનું હોય. ભગવાન એનું સ્થાપન કરે એટલે પછી પાછો જેવો હોય તેવો થઈ જાય અને પાછો પહેલાંની એમ વાત પણ કરવા માંડે. સમજ પડી તમને? એટલે એના સ્વયંપ્રકાશપણામાં પણ એની સ્વતંત્રતા નથી, એના કર્મને આધીન છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે જીવ પણ સ્વતંત્ર નથી. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે પણ સ્વતંત્ર પણ છે. સમજો. ભગવાન જે છે તે સત્યકામ સત્ય સંકલ્પ સર્વવ્યાપક છે અને એની જોડે ભગવાન સ્વયંપ્રકાશ પણ છે અને સ્વતંત્ર પણ છે. પણ ભગવાન આગળ માયા અને જીવ આપણે બંને કેવા છે? અતિશય પરતંત્ર છે. માયા તો પરતંત્ર છે જ, પણ આપણે પણ પરતંત્ર છે. આપણું જ્ઞાન જે છે તે પણ ભગવાન આગળ પરતંત્ર છે. આમ આપણું જ્ઞાન જે છે તે જીવાત્માનો પોતાનો પ્રાઇવેટ વિષય છે, પણ એ એના કર્મને આધીન છે. પછી ગાયનો ઘાસચારા કૌભાંડ કરે તો પછી આમાં આમાં લે ફરતો થઈ જાય. બુદ્ધિ બધી ભગવાન હરી લે. કારણ કે બુદ્ધિ એ કરીને ઘાસચારા કૌભાંડ કર્યું હોય એટલે ભગવાન શું મગજ જ હરી લે તમારું. પછી આમાં આમ ફરે ગાંડા જો. સમજી ગયા? કેમ? બુદ્ધિનો દુરુપયોગ કર્યો ને, બરાબર. એટલે ભગવાને બુદ્ધિ હરી લીધી. સમજો. કારણ કે આપણી જ્ઞાન શક્તિ જે છે તે આપણા કર્મને આધીન છે
અને કર્મને આધીન એ પાછી સ્વતંત્ર રીતે નહીં, પણ એ તમે જે પ્રમાણે કર્મ કરો એ પ્રમાણે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર તમારી જ્ઞાન શક્તિ જે છે, ઘટાયા બઢાયા ગુણાકાર કિયા ભાગાકાર કિયા ફિર ભી એક ही જવાબ આયા. એ બધું ગુણાકાર ભાગાકાર કોણ કરે? ભગવાન કરે. પણ એનો દોષ ભગવાનને દેવાનો નથી. કેમ? એ તમારા કર્મને લીધે ઉપર નીચે થાય છે. ભગવાન ન્યુટ્રલ છે, એમ્પાયર છે. આઉટ હોય તો આઉટ આપે, નોટ આઉટ હોય તો નોટ આઉટ આપે. 4 રન હોય તો આમ કરે ને 6 રન હોય તો આમ કરે, પછી આઉટ હોય તો આમ આપી દે. એટલે ભગવાનનો દોષ કાઢવો નહીં. દોષ કોનો? આપણો જ. સમજ પડી? આ સ્વયં પ્રકાશપણું સમજવું બહુ જરૂરી છે. પરમાત્મા પણ એ પ્રમાણે સ્વયં પ્રકાશ છે. એટલે અદ્વૈતીઓ શું કહે છે કે એની અનુભૂતિ છે તે પણ સ્વયં પ્રકાશ છે. એટલે એને જાણવા માટે કે જણાવવા માટે કોઈ બીજાની જરૂર પડતી નથી. ટૂંકમાં આવું કહે છે. ટૉપિક થોડોક અઘરો છે, પણ એટલો બધો અઘરો પણ નથી. એટલે મેં તમને આ બધી વસ્તુ સમજાવી. હું તમને અત્યારે સમજાવવા એ માગું છું કે જો અનુભૂતિ એના ભ્રમથી જુદી જોઈ અને સ્વયં પ્રકાશ ન હોય તો એને જણાવવા માટે એ ભ્રમને પણ બીજા કોઈ વ્યક્તિની જરૂર પડે. સમજો? પણ અદ્વૈતીઓ શું કહે છે કે એ સત કેવું કે ભ્રમ કેવું, એની અનુભૂતિ જે છે તે પોતાની છે અને એ એની શું છે? સ્વયં પ્રકાશ છે અનુભૂતિ પણ. એટલે એ અનુભૂતિને જાણવા માટે ભ્રમને કોઈ બીજાની જરૂર પડતી નથી. જેમ આપણે રાત્રે સૂઈ જઈએ અને ઉઠીએ તો આપણે આપણી જાતને ઓળખવા કોઈ બીજા વ્યક્તિની જરૂર પડતી નથી ને, એ પ્રમાણે આવું એ કહેવા માંગે છે. અઘરું છે, શબ્દ તો બહુ અઘરા લખેલા છે, પણ એ કહેવા આવું માંગે છે. તમે સમજી જાઓ શું કહ્યું તે સાંભળો, પાછા એકવાર સાંભળો. વળી એ અનુભૂતિને બીજા અનુભવની અપેક્ષા રહે એમ કલ્પવું અશક્ય છે. એટલે એને કોઈ બીજા અનુભવની જરૂર નથી. કેમ કે સ્વસત્તા એટલે પોતાના અસ્તિત્વથી જ એનો પ્રકાશ થાય છે. જેમ આપણો આત્મા જે છે તે કેવો સ્વસત્તાથી સ્વયં પ્રકાશ છે, એનું પોતાનું જ અસ્તિત્વ છે. એ આત્મા છે, એનું હુંપણું જે છે એ જાણવા માટે એને કોઈ બીજાની કોઈ જરૂર જ નથી. આપણે બોલીએ ને હું આને હું તે ને ફલાણું ડીમકું જે હોય તે, એવું કદી પણ જોવામાં આવતું નથી કે અનુભૂતિ હોય અને છતાં ઘટાદિકની માફક અપ્રકાશ રહે. ઘટાદિકની માફક એટલે આ બધા પદાર્થો એ બધા અપ્રકાશ છે, કારણ કે એ સ્વયં પ્રકાશ નથી. એને જાણવા માટે બીજા ચેતનની જરૂર પડે છે. જેથી અનુભૂતિનો અન્યથી પ્રકાશ થતો માની શકાય. એટલે અનુભૂતિનો પ્રકાશ અન્ય કોઈથી નહીં, પણ એ પોતે સ્વયં પ્રકાશ છે. એટલે એનો પોતે જ એના હિસાબે પ્રકાશ થાય. ભૂમિકા જેને વાંચી હશે કે ભૂમિકા જે ચાલતી હતી અહીંયા ત્યારે જે સમજો હશે તેને જ આ જીવાત્મા સ્વયં પ્રકાશ છે, એનું જ્ઞાન જે છે તે સ્વયં પ્રકાશ જે છે તે એ મુજબ આ બ્રહ્મના સ્વયં પ્રકાશપણાની સમજ પડશે. જેને ભૂમિકામાં ન સમજ પડે તો એને ન સમજતા. દાદાને તરત સમજ પડી જાય, એમને આવડતું હતું આ. બરાબર? એટલે જે ભૂમિકા વાંચી હશે કે જે સમજો હશે એને આ સ્વયં પ્રકાશપણામાં સમજ પડે. તે છતાં મેં મારા હિસાબે દેશી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન તો કર્યો કે સ્વયં પ્રકાશ એટલે શું. સ્વયં પ્રકાશ એટલે પોતે પોતાની જાતને ઓળખવા માટે બીજા કોઈની જરૂર ન પડે, એટલે સ્વયં પ્રકાશ. અહીંયા પ્રકાશનો અર્થ જ્ઞાન તરીકે લેવો. જ્ઞાન એટલે જાણપણું. પ્રકાશ એટલે લાઇટ નહીં, જાણપણું. સ્વયં એટલે પોતે પોતાની જાતને જાણે તે સ્વયં પ્રકાશ એમ. એટલે એ પોતે પોતાને જાણવું એ સ્વયં પ્રકાશ. એટલે એના માટે બીજા કોઈની જરૂર પડતી નથી. એટલે અહીંયા શું કહ્યું? ઘટાદિક પદાર્થની માફક. તો ઘટાદિક પદાર્થ જે છે એને જાણવા હોય તો બીજા ચેતનની જરૂર પડે ને. એ થોડો એની જાતને જણાવી શકે કે હું ઘટ છું, કે હું પટ છું, કે હું મોબાઈલ છું, કે હું ટીવી છું. તો એને જણાવવા માટે કોઈ બીજા વ્યક્તિની જરૂર પડે. ટીવી પર નવું લઈએ તો પેલો ટીવીનો માણસ હોય તે આવીને સમજાવે ને તમને, આમ ચાલુ કરવાનું, આમ અંદર પાસવર્ડ નાખો, હવે આમ ચાલુ થયું, આ ચેનલ ચાલુ થઈ, એ બધું શીખવાડે પહેલાં તમને. નહીં તો પેલું આપી જાય મેનુ, એ વાંચીને શીખવું પડે. બરાબર? એ અંગ્રેજીમાં હોય એટલે પછી પેલો આમ ટોલ્લો ખજવારે, પેલાને ફોન કરે, પછી પેલો કે એટલે એ પ્રમાણે કરે. બરાબર? કારણ કે ટીવી પોતે બોલતું નથી. એ ગમે એટલું સ્માર્ટ હોય ને, એ સ્વયં પ્રકાશ નથી, એ જડ છે. આઈડિયા આવે જ તમને હું જે કહું તે. ત્યારે આપણે કેવા છે? સ્વયં પ્રકાશ છે. સમજો? આપણે ભૂખ લાગે છે તો આપણે કહીએ છીએ ને ભાઈ ભૂખ લાગી છે. તરસ લાગે તો કેવું કહે છે? તરસ લાગી છે. બપોરે ગરમીની અંદર આ પથ્થર બહુ ગરમ થઈ જાય છે તો આપણે ફરિયાદ કરવા જ કે ભાઈ બહુ ગરમ થઈ ગયો, જરા પાણી વાણી નાખો. ત્યારે આપણે ગરમ થઈ જઈએ તો પાણી પીવા કેવા જઈએ છીએ? કેમ? આપણે સ્વયં પ્રકાશ છે. આપણી અનુભૂતિ આપણે પોતાને છે કે આપણે સ્વયં પ્રકાશ છે. આપણે જાણપણું છે એવું કે ભાઈ તરસ લાગેલી છે, શરીરને લાગેલી છે, તો પાણી પીવા જઈએ તો આપણી તરસ છીપાશે.
તો પથ્થર તો બિચારા કેટલા ગરમ થાય છે, એને કોઈ પાણી પીવડાવે છે? કોઈ નહીં પીવડાવતું. ને બિચારા કંઈ ફરિયાદ પણ નહીં કરતા. કેમ? એ જડ છે, એને એવું જ્ઞાન નથી કે હું ગરમ થઈ રહેલો છું. અને એની પર જે બેસે એને એ જ્ઞાન થાય કે કંઈક ગરમ થઈ રહેલું છે. બરાબર? એટલે જે બેસે એને ગરમી લાગે. પછી આઈડિયા આવ્યો? ચાલો, તમે કદાચ તમે કહેશો કે અનુભૂતિ ઉત્પન્ન થાય છે છતાં પ્રકાશે છે તે વિષય જ, કારણ કે ઘટ અનુભવાય છે એમ આપણે કહીએ છીએ આ ઘટ, એમ જાણનાર તે જ વખતે કાંઈ અનુભૂતિને અનુભવતો નથી, કારણ કે અનુભૂતિ વિષય થતી નથી, આ એમ કહેવાતી નથી. માટે ગતાદિનો પ્રકાશ થવામાં ચક્ષુરાદિ ઇન્દ્રિય સન્નિકર્ષની પેઠે અનુભૂતિનું માત્ર અસ્તિત્વ જ કારણ છે. અનુભૂતિ થતાં વિષયનો ખાસ પ્રકાશ થઈ આવે છે, એ હેતુ થકી અનુભૂતિનું અનુમાન થાય છે. પણ સામે એટલે સામે, એ લોકો સામે કહે, આ સામે તમે કહેશો કે એમ હોય તો તે અનુભૂતિ કે જે અજળ છે તેમાં વિષય માફક જડત્વ પ્રાપ્ત થાય. પણ એ વાંધાના ઉત્તરમાં એમ પૂછીશું કે અજડત્વ તમે કોને કહો છો? સ્વસત્તા વસ્તુની હયાતી સાથેનો પ્રકાશનો અવ્યભિચાર અવ્યભિચાર એટલે હંમેશ સાથે રહેવું, તે વ્યભિચાર એટલે જુદા પડવું, તે એનું નામ અજડત્વ એમ તો નહીં કહી શકાય. અજડત્વ શબ્દ વાપરે છે. અજડત્વ એટલે કેવું? જે જડ નથી તેવું. અચેતન એટલે જે ચેતન નથી તેવું. આ લોકો શું કહે છે? અજડત્વ. અજડત્વનો અર્થ એ લોકોએ શું કર્યો? પ્રકાશાખ્ય અર્થ ધર્મ, એટલે જેનો અર્થાત જે વસ્તુ હોવા છતાં ન જણાય એમ ન થાય તે અજડ. સુખ હોવા છતાં નથી જણાતું એમ નથી થતું, હોય છે તે જ જણાય છે, તે તો જ જણાય છે. માટે તમે એને અજડ કહેશો, તમે એને જડ અનાત્મા જ કહો છો. એટલે કહેવાનો મતલબ શું છે? એ લોકો શું કહે છે તે સાંભળો. અર્થાત જે વસ્તુ હોવા છતાં ન જણાય એમ ન થાય તે અજડ, એટલે જે વસ્તુ છે કોઈ, બરાબર, તેમ છતાં એ ન જણાય, બરાબર, હોવા છતાં ન જણાય એમ ન થાય તે અજડ. સુખ હોવા છતાં નથી જણાતું એમ નથી થતું. એટલે દાખલા તરીકે સુખ છે પણ એ નથી જણાતું, એ લોકો એવું કહે, પણ સુખ છે તો જણાય જ. જેમ ગરમી હોય તો જણાય, જેમ ઠંડી હોય તો જણાય. એટલે જે વસ્તુ જેવી છે તેવી એની અનુભૂતિ થાય. વરસાદ છે, હમણાં વરસાદ છે તો જ જણાય છે ને. વરસાદ પહેલાં 2 મહિના પહેલાં, 1.5 મહિના પહેલાં વરસાદ નહીં હતો તો થોડી જણાતી હતો. સમજો? એટલે જે જેવું હોય તેવું જ જણાય. હવે એ લોકો શું કહે તે સાંભળો. હોય તો જ જણાય છે જ, માટે તમે એને અજડ કહેશો, તમે એને જડ એટલે અનાત્મા જ કહો છો. એટલે બ્રહ્મને આ લોકો ઇનડાયરેક્ટલી શું કહી દે છે? અનાત્મા, જડ કહી દે છે. કોણ? અદ્વૈતીઓ. કેવી રીતે? એ લોકો એવું કહે છે જે જેવું છે તેવું જણાતું નથી એવું. તો જે જેવું છે તેવું જણાય જ છે ને અહીંયા તો. સમજો, પાછું આપણે સમજીએ. શાંતિ રાખો, 10 મિનિટ છે, થઈ જશે. ચાલો, કદાચ તમે એમ કહેશો કે અનુભૂતિ ઉત્પન્ન થઈ છે. ઉત્પન્ન થવું એટલે જે પદાર્થ જેવો છે એની અનુભૂતિ ઉત્પન્ન થઈ, છતાં પ્રકાશે છે તે તો વિષય જ. એટલે અનુભૂતિ જે છે તે ઉત્પન્ન થઈ અને જે પ્રકાશ થયો તે એનો વિષય છે. વિષય એટલે કયો વિષય? જે પોતે વિષય છે તે. વિષય અને અનુભૂતિને અલગ અલગ કહે છે. કોણ? આપણાવાલા. એ લોકો વિષય જે છે તે શું છે? બ્રહ્મ પોતે. એટલે એ લોકો શું કહે છે? પ્રકાશે કોણ છે? પેલું બ્રહ્મ જ. એની પેલી અનુભૂતિ જે છે તે નહીં. કારણ કે એ લોકો બંનેને જુદા જુદા કહે છે. સમજો, થોડા શાંત થઈ જજો. નહીં સમજ પડી એમ કરીને અકળામણ નહીં કરતા. પહેલો સિદ્ધાંત શું છે સમજો? કોઈ પણ વાક્ય બહુ લાંબો એને સમજ ન પડે ને તેના ટુકડા કરી નાખવાના. એ શું કહેવા માગે છે એના ટુકડામાં એને સમજી લેવાનું. અકળામણ ગભરામણ નહીં કરવાની. અદ્વૈત છે, આપણો વિષય નથી, એ લોકોનો વિષય છે. અને હવામાં અદ્ધર વિષય છે બધો, બરાબર. એટલે એમાં આપણે નવો વિષય એટલે થોડી અકળામણ ગભરામણ થાય કે આ બધું શું કહે છે કંઈ ખબર નહીં પડતી, પણ શાંત થઈ જવાનું. એવું કંઈ હોતું નથી, સરળ જ છે. શું કહે છે? વિષય એટલે શું? બ્રહ્મ પોતે વિષય છે. એટલે શું કહે છે એ લોકો? બ્રહ્મ પોતે વિષય જે છે તે સ્વયં પ્રકાશ થાય છે, એની અનુભૂતિ નહીં. એટલે શું કહી દે સાંભળો. અનુભૂતિ ઉત્પન્ન થાય છે છતાં પ્રકાશે છે તે તો વિષય જ. એટલે જે બ્રહ્મ જે છે તે જ વિષય છે, તે જ પ્રકાશે છે, એની અનુભૂતિ પ્રકાશતી નથી એવું કદાચ આપણે કહીએ. સવાલ કરીએ તો કારણ વિષય જ, કારણ ઘટ અનુભવાય છે એમ આપણે કહીએ છીએ. એટલે જે વિષય જે સામે છે ઘટ એટલે વિષય કોઈ પણ, એ અનુભવાય છે એવું આપણે કહીએ છીએ. આ ઘટ એમ જાણનાર તે જ વખતે કાંઈ અનુભૂતિને અનુભવતો નથી.
હવે દાખલા તરીકે જે વસ્તુ વિષય આપણી સામે હોય તો એ વિષયને જ્યારે આપણે સામે જોઈએ તો ત્યારે તો એની અનુભૂતિ થતી જ નથી ને. જલેબી સામે હોય તો જલેબી જ છે, એની કાં અનુભૂતિની જરૂર છે. જલેબી ન હોય ત્યારે પેલી જલેબીને એની અનુભૂતિ બે અલગ વસ્તુ છે. વિષય જ્યારે સામે છે તો એની અનુભૂતિની કાં જરૂર છે? વિષય પોતે જ છે પ્રકાશમાન. શૈલેષભાઈ હમણાં ન આવેલા તો આપણે શું કરીએ? ભાઈ શૈલેષભાઈ આવશે ને આ જગ્યા પર બેસશે, તો આ જગ્યા પર આવીને બેસશે એવું આપણે 10 મિનિટ પહેલાં વિચારતા હતા તો એની અનુભૂતિ છે. પણ આ તો શૈલેષભાઈ પોતે જ વિષય તરીકે બેઠેલા છે, તો અત્યારે એની અનુભૂતિ કાં થાય છે? એ તો પોતે જ છે. વિષય સામે હોય તો એની અનુભૂતિની જરૂર જ કાં છે? સમજો, એ કહેવા માંગે જ તે. શાંતિ રાખો, કંઈ અઘરું નથી. વિષય સામે ન હોય તો એની અનુભૂતિ થાય, પણ વિષય સામે છે તો એની અનુભૂતિની કાં જરૂર છે? જલેબી, તો હું તમને જલેબી આપી જ દઉં હમણાં બધાને, પછી તમને કહું જલેબીની અનુભૂતિ. અરે અનુભૂતિની કાં વાત કરે? જલેબી જ સામે છે તો વિષય. આઈડિયા આવે છે? ચલો, કારણ કે સાંભળો, એટલે આ ઘટ છે એમ જાણનાર તે જ વખતે કાંઈ અનુભૂતિને અનુભવતો નથી. સમજો, એટલે આ પદાર્થ જે છે જલેબી પદાર્થ છે, તો ત્યારે જ્યારે એ જલેબીને જાણે છે ત્યારે એને કંઈ અનુભૂતિને કંઈ જરૂર જ નહીં પડતી. વિષય છે એનો જે ભોગ કરે છે, બરાબર. કારણ કે અનુભૂતિ વિષય થતી નથી. એ વિષય જે છે તે અનુભૂતિ નથી પોતે. વિષય કયો છે? જે પદાર્થ છે સ્વયં પોતે જ વિષય છે. દાખલા તરીકે બ્રહ્મને તમે વિષય બનાવ્યો તો એ બ્રહ્મ પોતે જ એનો વિષય થયો છે. એ બ્રહ્મની અનુભૂતિ ત્યારે વિષય નહીં થતી. ઘનશ્યામ મહારાજ આપણી સામે મૂર્તિ તરીકે ઊભા રહેલા છે, તો એ ઘનશ્યામ મહારાજ પોતે જ વિષય છે ને, એની અનુભૂતિની કાં જરૂર છે? ઘનશ્યામ મહારાજની અનુભૂતિની અહીંયા જરૂર છે. અત્યારે ઘનશ્યામ મહારાજ નથી તો અત્યારે એની અનુભૂતિ છે કે લાલ કલરના વાઘા પહેરેલા છે, પણ નજીકમાં ઊભા રહી જશું તો હમણાં વાઘા બદલાઈ ગયા હશે 10 મિનિટ પછી, તો એ ઘનશ્યામ મહારાજ ત્યારે અનુભૂતિનો વિષય, સામે પ્રત્યક્ષ વિષય પોતે જ ઊભો રહેલો છે. સમજ પડે છે કે નહીં પડતી? મેં તમને શું કહ્યું? અદ્વૈતીઓના ખાલી શબ્દ ને વાક્યો જ અઘરા હોય, બીજું કંઈ અઘરું છે નહીં. ધીરે 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 બેટિંગ કરવાની. અઘરી પીચ છે લોર્ડ્સ જેવી, 193 કરવા પણ અઘરા પડે. એટલે ઉતાવળ નહીં કરવાની, જાડેજાની જેમ રમ્યા કરવાનું, શાંતિથી વિચાર નહીં કરવાનું. જીતે હારે ભગવાન જાણે, બરાબર. ચલો, કારણ કે અનુભૂતિ વિષય થતી નથી, આ એમ કહેવાતી નથી. માટે ઘટાદિનો પ્રકાશ થવામાં ચક્ષુરાદિ ઇન્દ્રિય સન્નિકર્ષની પેઠે અનુભૂતિનું માત્ર અસ્તિત્વ જ કારણ છે. સમજો, ઘટાદિનો પ્રકાશ થવામાં એટલે આ દાખલા તરીકે વસ્તુ જે છે એનો પ્રકાશ થવામાં ઇન્દ્રિય શું કહ્યું? ચક્ષુરાદિ ઇન્દ્રિય સન્નિકર્ષની પેઠે. હવે આંખ દ્વારા એ આ વિષય જે છે તે આપણી સામે આવ્યો. ચક્ષુરાદિ એટલે શું કહ્યું? ઘટાદિનો પ્રકાશ થવામાં. એટલે કહેવાનો મતલબ શું છે? અલગ અલગ જે વિષય છે એને અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાય. દાખલા તરીકે જે જોવાનો વિષય છે તે આંખ નામની ઇન્દ્રિયો દ્વારા જોવાય, એટલે આંખ નામની ઇન્દ્રિય દ્વારા તમે જોવાનો વિષય જે છે તે પ્રકાશમાન થાય, એ જોઈ શકો. પણ જે વિષય ચાખવાનો છે, જલેબી ચાખવાનો વિષય છે, તો એને આંખની તો ખાલી જરૂર પડી, પણ એ જલેબી મીઠી લાગે છે કે ટેસ્ટી લાગે છે તો એના માટે કોની જરૂર છે? જીભની જરૂર છે. કંઈ ભજન બહુ સરસ વાગી રહેલું તો તમે એને મેં આંખથી ભજન જોયું. અરે આંખથી ભજન જોવાનું થોડું હોય, એ તો કાનથી સાંભળવાનું હોય. આઈડિયા આવે છે? એટલે બધી ઇન્દ્રિયોના જે અલગ અલગ વિષય છે તે ઇન્દ્રિયો દ્વારા પ્રકાશમાન થાય છે. સમજ પડે છે? જોવાનું કામ જે છે તે આંખ દ્વારા જે વિષય પ્રકાશમાન થાય, સાંભળવાનું કામ છે તે કાન દ્વારા જ પ્રકાશમાન થાય, બોલવાનું કામ છે તે જીવા દ્વારા જ થાય. મારો અવાજ નહીં ચાલતો હોય તો મને ગમે એટલી સમજ પડતી હોય ને, હું તમને કાં કહી શકું કે હું પછી એ કર્યા કરું બેઠો બેઠો. તમે કે એક તો અદ્વૈત ના ઉપરથી એ કરે જ નહીં ખબર પડતી, એક એક કરીને બધા ચાલ્યા જાય છે. એટલે હું ને ગોપાલ 2 જણા બચીએ. કારણ કે આમ પણ એક તો મગજ પર ટોલ્લો અફાળ્યા ને એમાં પાછો હું એ કરું તો તમે કહો કે યાર આ બધું કાંઈ એ કરી રહેલો છે. સમજ પડે છે? કેમ? કારણ કે સમજાવવું અને વાંચવું, આંખ અને જીભ એનો કોન્ટેક્ટ અને મગજ એનો વિષય છે. જો હું એ 3 ન ચલાવી શકું તો મારી અહીંયા જરૂર જ નથી. અને એટ ધ સેમ ટાઈમ સાંભળવું એ તમારા કાનનો વિષય છે, અને એની જોડે એકલા કાનનો વિષય છે ના, મગજ તમારું ચાલવું જોઈએ. તો તમે અહીંયા બેઠા બેઠા કાનથી આમે કે ભાઈ 2 વાર પેલું પૂરું થઈ જાય પછી તાળી પાડો, એટલે મને ખબર પડી જાય કે આ પૂરું થઈ જાય પછી તાળી પાડે એટલે એને કંઈ સમજો જ નથી. બધાને જોયા એટલે બધા તાળી પાડે, તો મારે પણ પાડવાની છે તો પાડી દેવું. સમજ પડી? એટલે શું કહ્યું તે સાંભળો. ઘટાદિનો પ્રકાશ થવામાં ચક્ષુર આદિ
એટલે ઘટ તરીકે કોઈ પદાર્થ લીધો છે, એ પદાર્થ જે છે તે બધી ઇન્દ્રિયોનો કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય હોઈ શકે, જે તે ઇન્દ્રિયોનો વિષય હોય એ ઇન્દ્રિય દ્વારા એ પ્રકાશ થાય. આઈડિયા આવે છે? એટલે શું કહે તે સાંભળો. ઘટાદિનો પ્રકાશ થવામાં ચક્ષુરાદિ ઇન્દ્રિય સન્નિકર્ષની પેઠે, એટલે જે તે ઇન્દ્રિયોનો જે તે વિષય હોય એ દ્વારા એ વિષય પ્રકાશમાન થાય. અનુભૂતિનું માત્ર અસ્તિત્વ જ કારણ છે. અનુભૂતિ થતાં વિષયનો ખાસ પ્રકાશ થઈ આવે છે. એ હેતુ થકી અનુભૂતિનું અનુમાન થાય છે. એટલે એ લોકો શું કહે છે કે જે અનુભૂતિનો પ્રકાશ થાય છે, સમજો, અનુભૂતિનું માત્ર અસ્તિત્વ જ કારણ છે. અનુભૂતિ થતાં વિષયનો ખાસ પ્રકાશ થઈ આવે છે. એટલે લોકો શું કહે કે જ્યારે કોઈ પદાર્થની તમને અનુભૂતિ થાય છે ત્યારે એના વિષયનો પ્રકાશ થઈ આવે છે. કહેવાનો મતલબ શું છે? જલેબીની અનુભૂતિ થઈ એટલે જલેબી નામનો જે વિષય છે તે પણ આવી જાય મગજમાં. આવું એ લોકો કહે છે. તમે અત્યારે કોઈ કન્ક્લુઝન પણ નહીં આવતા કે એ લોકો શું કહે છે. આ લોકો એ લોકોનો મત રજૂ કરે છે, આપણે કોઈ કન્ક્લુઝન પણ નથી આવ્યા હજુ આ ઓન ગોઈંગ પ્રોસેસ છે. નહીં બન્યું નથી હજુ, કલીલ અવસ્થામાં છે. તમે કહો કે એટલે એ લોકો આવું કહે, ના એવું નહીં, શાંત રહેજો ભાઈ, ગળી ખમમાં. આ બધા ટોપિક બહુ લાંબા લાંબા ચાલે છે. તમે કહો કે એટલે એ લોકો કહો એવું નહીં, શાંત રહેજો જરા, ગળી ખમમાં. બરાબર? હા. એટલે અનુભૂતિ થતાં વિષયનો ખાસ પ્રકાશ થઈ આવે છે. એ હેતુ થકી અનુભૂતિનું અનુમાન થાય છે. પણ આ સામે તમે કહેશો કે એમ હોય તો તે અનુભૂતિ કે જે અજડ છે, અજડ એટલે જડ નથી તેવી, જો એને ચેતન નહીં કહેતા એ લોકો, પણ કેવી કહી છે? અજડ કહી છે. કેમ એ લોકો અજડ કહી છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો માં સત કયું, પછી એટલે સત એટલે કેવું? અદ્વૈતની વ્યાખ્યા પ્રમાણે જ્ઞાનમનો અર્થ એ લોકો શું કહે છે? જે અજડ છે તે. સમજો, એ લોકો ચેતન નહીં કહેતા, આપણે ચેતન કહીએ છીએ. સમજ પડીએ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો એ લોકો એને વિશેષણ તરીકે નહીં કહેતા. સત, જ્ઞાન અને આનંદ એ ત્રણે ત્રણ બ્રહ્મનું સ્વરૂપ જ છે. એટલે જ્ઞાન એટલે જે અજડ નથી તેવું એમ. સત એટલે જે અસત નથી તેવું. સમજો, એ લોકોનું વિચારવું બહુ અઘરું છે. અદ્વૈતીની પેઠે વિચારવું બહુ અઘરું છે. કારણ કે અદ્વૈતમાં એવું નથી કે સત્ય એટલે ત્રિકાળબાધિત આપણે કહીએ છીએ. એ લોકો શું કહે છે? સત એટલે જે અસત નથી તેવું તત્વ, બ્રહ્મ. જ્ઞાનમ એટલે આપણે સર્વજ્ઞ કહીએ. એ લોકો કહે કે ના, જ્ઞાનમ એટલે જે જડ નથી તેવું, અજડ. અને આનંદ જે આપણે સચ્ચિદાન સત્યમ જ્ઞાનમ અનંતમ, અનંતમ એટલે આપણે શું કહીએ? દેશકાળ અને વસ્તુથી અપરિચિત. ના, એ લોકો એવું માને છે. પછી બ્રહ્મ, તો બ્રહ્મ જે છે તેના આ સ્વરૂપના ત્રણે ત્રણ લક્ષણ કહી છે. બ્રહ્મના સ્વરૂપમાં કહી છે શું? બ્રહ્મ એક એવું છે કે જે સત, સત એટલે કેવું? અસત નથી તેવું, અજડ છે તેવું. સમજો. અને ત્રીજું શું કહ્યું? દેશકાળ અને વસ્તુ એનાથી અનંત એટલે સર્વવ્યાપક છે. સર્વવ્યાપક એટલે કેવું બાજુ? નિર્ગુણ, નિરાકાર, નિરંશ. બરાબર? નિષ્ક્રિયમ, નિષ્ફલમ, કંઈ પણ કરતું નથી. અનંત છે પણ કંઈ કરતું નથી. આકાશની પેઠે નિર્લેપ છે. કોનું બ્રહ્મ? અનિર્વચનીય, જેના વિશે કંઈ ન કહી શકાય એવું છે. કોનું બ્રહ્મ? અદ્વૈતીઓનું બ્રહ્મ. કાલે પાછા સમજશું. થોડું અઘરું છે પણ ટાઈમસર આવી જશે તો ખબર પડી જશે. બરાબર? એટલું બધું અઘરું નથી.